સફાઈ કર્મચારીઓ ટાઈમસર આવે છે, કચરો લઈ જાય છે, પાણી પણ ટાઈમસર આવે છે. વર્ષાબેન છે, જયશ્રીબેન છે, નહેલભાઈ છે, દેવાંગભાઈ બધા રેગ્યુલર આવતા હોય, મિટિંગો કરતા હોય. કોઈ અમારા પ્રશ્નો હોય તો પણ નિરાકરણ લાવી દે છે વ્યવસ્થિત. અહીં કને કોઈ જાતનો પાણી 7 નંબરમાં ક્યાંય ભરાતું નથી. રોડ રસ્તાની વાત કરીએ કે તમે સ્વચ્છતાની કર્યો કે પાણીની કર્યો, બધી વસ્તુ પ્રોવાઈડ થઈ જાય છે. અને કોઈ બી વસ્તુનું જો હોય છે કે ભાઈ આ વસ્તુ નથી પહોંચી શકતી કે નથી પૂરી થઈ શકતી તો 24 કલાકની અંદર એનું નિવેદન બી થઈ જાય છે. અવર રાજકોટની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 7માં ને આ જે આવનારી કોર્પોરેશનની ચૂંટણી છે, વીત્યા 5 વર્ષ દરમિયાન આ વિસ્તારનો વિકાસ કયા પ્રકારે કરવામાં આવ્યો છે, લોકો વચ્ચે કોર્પોરેટરો પહોંચ્યા છે કે કેમ, આ તમામ બાબતો અહીંયાના જ સ્થાનિકો પાસેથી જાણવાના પ્રયાસ છે તે કરીશું. સૌપ્રથમ એક યુવાન છે, તેમની સાથે જ વાત કરીશું. આપનું નામ અને આપ કેટલા વર્ષથી આ વિસ્તારની અંદર રહો છો? અહીંયા વિસ્તારમાં તો 10 વર્ષથી રહું છું અને નામ મારું પાર્થ પૂજારા છે. પાર્થભાઈ, આ સામે પોસ્ટર આપેલું છે, આમાં 4 વ્યક્તિ છે, ઓળખો છો? આ જયશ્રીબેન, દેવાંગભાઈ, નેહલભાઈ, વર્ષાબેન બધાને ઓળખું. ચારેયને ઓળખો છો આપ? ક્યારે પ્રજા વચ્ચે જોયા છે આ કોર્પોરેટરોને? હાજી, પ્રજા વચ્ચે પ્રચાર કરતા અને બધી વસ્તુ પહોંચાડતા, જે વસ્તુની દિક્કત હોય કે કાંઈ બી વસ્તુ હોય એ સોલ્યુશન કરતા જોયા છે આપણે બધી જગ્યાએ. જે રીતના કહીએ કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા સારા હોવા જોઈએ, સ્વચ્છતા સારી હોવી જોઈએ, આ બધી સુવિધા ઉપલબ્ધ છે ખરી? રોડ રસ્તાની વાત કરીએ કે તમે સ્વચ્છતાની કર્યો કે પાણીની કર્યો, બધી વસ્તુ પ્રોવાઈડ થઈ જાય છે. અને કોઈ બી વસ્તુનું જો હોય છે કે ભાઈ આ વસ્તુ નથી પહોંચી શકતી કે નથી પૂરી થઈ શકતી તો 24 કલાકની અંદર એનું નિવેદન બી થઈ જાય છે, નિવારણ બી થઈ જાય છે આ લોકોને કોન્ટેક કર્યા પછી. જી ચોક્કસથી. દાદા, કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? શું નામ? વિસ્તારમાં જ રહું છું, લગભગ ઓછામાં ઓછા 30 થી 32 વર્ષથી. આ વિસ્તારના કોર્પોરેટરોને ઓળખો છો? હા, ઓળખું. શું નામ છે? અને આ બધા આ પોસ્ટર તો શું છે, આ બધાને ઓળખું જ છું. અને બહુ ખાસ નામનો મને ખ્યાલ નથી, કારણ કે હું અહીં કને વસતો નથી, બહારે છું. પણ આમ તો બધા બરાબર મારા કોન્ટેક્ટમાં જ છે. અને કોઈ પણ ફંક્શન હોય, કાર્યક્રમ હોય તો આ લોકો હાજર જ રહે છે. ગણપતિ હોય કે કથા કીર્તન, કોઈ પણ જાતનું કાંઈ પણ સભા સરઘસ હોય તો આ લોકો હોય છે. અને હું આ બધામાં તો હાજર રહે છે, પરંતુ જ્યારે પ્રજાના પ્રશ્નો હોય છે ત્યારે હાજર રહે છે. હા. અને હજી પણ અમે જ્યારે પણ આવા કોઈ પણ જાતના રોડના કે કામકાજ હતા અને જ્યારે વાત કરી હતી ત્યારે એ લોકોએ પૂરેપૂરી લગન સાથે જ વાત કરી હતી કે આ થશે. આ વિસ્તારની ચોમાસા દરમિયાન હાલત કેવી હોય છે? આ વિસ્તારની સૌથી સારામાં સારી હાલત છે. અહીં કને કોઈ જાતનો પાણી 7 નંબરમાં ક્યાંય ભરાતું નથી. અને બધું વ્યવસ્થિત ડામરથી કરીને બધું બરાબર છે. કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, કેવા નેતાઓ જોવા માંગો છો? કેવા કોર્પોરેટર હોવા જોઈએ? જે અત્યારે છે અને જે કામ કરે છે એવા હોય એ બરાબર જ છે, એમાં કાંઈ જરૂરી નથી કોઈ બદલે એવા. પણ તે છતાં જો કામવાળા હોય એ વધારે સરસ. જી ચોક્કસથી. જે રીતના જે એક યુવાન પણ છે અન્ય, શું નામ આપનું? આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? મારું નામ શિવ રૂપારેલિયા છે અને હું આ વિસ્તારમાં 11 વર્ષથી રહું છું. જે રીતના આ વિસ્તારની અંદર આપ 11 વર્ષથી રહો છો, આ વિસ્તારના રોડ રસ્તાની હાલત કેવી છે, સ્વચ્છતા કેવી છે આ વિસ્તારની? આ વિસ્તારની સ્વચ્છતા સૌથી સારામાં સારી છે અને રોડ રસ્તા બહુ સારા છે. એમાં ક્યાંય ખાડા નહીં આવે કે ક્યાંય ખાડા નથી હોતા. અને જે ક્યાંય હોય છે એ 4 કોર્પોરેટરો આપણા બધું કામ કરી દે છે. તમે ઓળખો છો કોર્પોરેટરોને? શું નામ છે? 4 કોર્પોરેટરને ઓળખું છું. વર્ષાબેન, જયશ્રીબેન, દેવાંગભાઈ, નેહલભાઈ, 4 બહુ કામના માણસો છે. આ વિસ્તારની અંદર ગાર્ડનની સુવિધા કેવી છે? ગાર્ડનની સુવિધા જેમ તમે જોઈ રહ્યા છો બહુ સારી છે. ગાર્ડનની સુવિધા જ્યાં બધા આવીને બેસી શકે, છોકરાઓ રમી શકે, જે ઓલ્ડ એજના હોય અહીંયા ફ્રેશ પણ થઈ શકે, એટલે બહુ સારી સુવિધા છે. તમે એક યુવાન છો, આવનારી ચૂંટણીમાં કેવા કોર્પોરેટરો જોવા માંગો છો? આવનારી ચૂંટણીમાં આ લોકો જેવા જ કોર્પોરેટર, આ લોકો જેવા બહુ સારા કોર્પોરેટર હું જોવા માંગીશ. અને જે બધાના પ્રજાના કામ કરી શકે એવા કોર્પોરેટરો જોવા માંગીશ. આ પ્રજાની વચ્ચે આવતા હતા જે કોર્પોરેટરો હતા? હા, બધા પ્રજાની વચ્ચે જે પણ કાંઈ કાર્યક્રમો હોય, જે પણ કાંઈ તકલીફો હોય પહેલાં તો એની વચ્ચે આવી અને એ તરત સોલ્વ કરી દેતા હતા 4 કોર્પોરેટરો. જી ચોક્કસથી. લોકો કહી રહ્યા છે કે આ વિસ્તારના જે 4 કોર્પોરેટરો હતા તે હંમેશા લોકો વચ્ચે રહ્યા છે અને ક્યારેય પણ જ્યારે આ વિસ્તારના લોકોને કોઈ પ્રશ્ન અથવા તો કોઈ પણ દિક્કત ઊભી થઈ હોય ત્યારે આ કોર્પોરેટરો વચ્ચે આવીને પ્રશ્નોના નિરાકરણો કર્યા છે. સૌપ્રથમ આપનું નામ અને આપ કેટલા વર્ષથી આ વિસ્તારની અંદર રહો છો? 7 વર્ષથી રહી છે. 7 વર્ષથી રહો છો. આ વિસ્તારની અંદર સુવિધાઓ કેવી છે? સુવિધામાં
રોડ રસ્તાની સુવિધા છે, પાણીની સુવિધા છે, પાણીની સુવિધા સબ બધું બરોબર એમ. ગાર્ડન છે સિનિયર સિટીઝનો માટે આ વિસ્તારની અંદર. આ એક ગાર્ડન આ એક છે, આ એક ગાર્ડન છે, બીજું ગાર્ડન એ કંઈ બસ એકે બીજું નથી એકે. આ વિસ્તારની અંદર કોર્પોરેટરો ક્યારેય પ્રજાના પ્રશ્નોને લગતા ક્યાંય કામ હોય ત્યારે આવે છે? આવી લોકો આવી જાય કરી જાય બધું. જે તમારો પ્રશ્ન હોય એ તમે કયો પૂછો અને એને જવાબ આપી જાય. આવનારી કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, કેવા નેતા જોવા માંગો છો? કેવા કોર્પોરેટર હોવા જોઈએ વિસ્તારમાં? આ લોકો બધા જે અમારા કોર્પોરેટર અહીંયા જે બધા છે વ્યવસ્થિત છે, એ લોકો માણસો બધા સારા છે. એટલે એવા જ કોર્પોરેટરો ફરીવાર કોર્પોરેટર છે. જોઈ ચોમાસામાં વિસ્તારની હાલત કેવી છે? અમારે કાંઈ પાણી ભરાવાનો કંઈક પ્રોબ્લેમ થાય કે કંઈક બીજું ભરાય એટલે આપણે તરત ફોન કરી તો તરત કામ થઈ જાય. હવે ચોક્કસથી આપનું નામ અને આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? મારું નામ નિલેશ સોટાઈ, 45 વર્ષથી રહું છું. 45 વર્ષથી આ વિસ્તારની અંદર સુવિધાઓ કેવી છે? બધી સુવિધા રાજકોટની A1 છે. બધી જેવી જરૂર મુજબની બધી સુવિધા છે. પાણી, રસ્તા, રોડ બધું વ્યવસ્થિત છે. આ વિસ્તારની અંદર વાત કરીએ કે કોર્પોરેટરો છે તે પ્રજા વચ્ચે ક્યારેય આવતા જોયા છે તમે? આ બધા છે, આપણે છે, આ વર્ષાબેન છે, જયશ્રીબેન છે, નહેલભાઈ છે, દેવાંગભાઈ, બધા રેગ્યુલર આવતા હોય, મિટિંગો કરતા હોય. કોઈ અમારા પ્રશ્નો હોય તો પણ નિરાકરણ લાવી દે છે વ્યવસ્થિત. ભલે કદાચ થોડી વાર લાગે પણ થઈ જાય છે. તમારા 4 કોર્પોરેટરોએ જે વાયદાઓ કર્યા હતા આજથી 5 વર્ષ પહેલાં, તેમની ટર્મ પૂરી થઈ ગઈ. આ 5 વર્ષ દરમિયાન તેમણે કરેલા વાયદાઓ ઉપર ખરા ઉતર્યા તેઓ? 99%. 99.99% ખરા ઉતર્યા. હવે કેવા કોર્પોરેટરો જોવા માંગો છો આ વિસ્તાર માટે? આ હતા એ બધા બહુ વ્યવસ્થિત હતા. એના જેવા હોય તો સારું. મતલબ જેવા હતા એવા કોર્પોરેટરો હોય તો આ સારું. જે છે બધા વર્ષાબેન, જયશ્રીબેન, બધા એમના ઘરના જે હતા આપણે કિરીટભાઈ. તમારે ક્યારે એવું બન્યું છે કે તમારો પોતાનો પ્રશ્ન હોય કોઈ સરકારી ગવર્મેન્ટનો ને તમે આ કોર્પોરેટરોનો કોન્ટેક્ટ કર્યો હોય ને તેઓ કામમાં આવ્યા હોય? હાજી થઈ ગયા છે. ક્યાં કોર્પોરેટરનો? આપણે પ્રવીણભાઈ ચાવડા, પ્રવીણભાઈ જયશ્રીબેન. જયશ્રીબેનના પતિ. હા, એમને વાત કરી હતી તો પતી ગયા હતા. ગટરનો પ્રોબ્લેમ હતો ત્યારે વાત કરી હતી તો એક જ દીમાં સોલ્વ કર્યો હતો એમને. સૌપ્રથમ આપનું નામ ને કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો દાદી આપ? કુમુદીની કેલૈયા, અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ. આ વિસ્તારની અંદર સુવિધા કેવી છે? ઘણી સારી છે. સફાઈ કર્મચારીઓ ટાઈમસર આવીને કચરો લઈ જાય છે, પ્લસ પાણી પણ ટાઈમસર આવે છે, એટલે કાંઈ એ પ્રશ્ન નથી. આ વિસ્તારના કોર્પોરેટરોને તમે ઓળખો છો? ના, બહુ ટચમાં નથી આવતા અમે. જે ચોમાસા દરમિયાન વિસ્તારની હાલત કેવી હોય છે? ઘણી સારી હોય છે. રોડ ઉપર પાણી કે એવું તો નથી ભરાતું, પણ અતિ વરસાદ હોય તો થોડું ઘણું ભરાઈ જાય, પણ થોડીક વારમાં પાછું બધું ઓસરી જાય છે, એટલે એમ કંઈ વાંધો નથી. રોડ રસ્તાઓ બધા જ સારા છે આ વિસ્તારના? હા, બધા સારા છે. ખાડાવાળા કે એવા નથી કંઈ, અને બરોબર છે બધું. ચોક્કસથી આપનું નામ અને આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? અમે તો જામનગરથી આવે છે. મેં પાડે રહી છે. ભાડે રહ્યો છો? મતલબ કેટલા વર્ષથી રહો છો? એકાદ વર્ષ થયો છે. 1 વર્ષ. આ વિસ્તારની સુવિધા કેવી લાગી તમને? એ સારી છે, સારું છે. સફાઈ કર્મચારીઓ સમયસર આવે છે? આવે છે, હા. વાર આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની સુવિધા જોયેલી આપે આ વિસ્તારમાં? એ મેં નથી. અમારે નાના છોકરા છે નહીં, એટલે અમે ક્યાંય જતા નથી. મારે મોટી 2 બેબીઓ છે. આવનારી કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, કેવા કોર્પોરેટરો આ વિસ્તાર માટે જોવા માંગો છો આપ? સારા કોર્પોરેટર હોય. અત્યારના જે કોર્પોરેટરો છે તેમને ક્યારેય જોયા છે તમે 1 વર્ષ દરમિયાન? અમે નથી જોયું. આપનું નામ શું અને કેટલા વર્ષથી રહો છો? અહીંયા હું 40 વર્ષથી રહું છું. જે રીતના છગનભાઈ આપ આ એરિયાની અંદર 40 વર્ષથી રહો છો, સિનિયર સિટીઝન છો દાદા, આપે અનેક ચૂંટણીઓ જોઈ હશે. આપ આ વિસ્તારના કોર્પોરેટરોથી પરિચિત છો? યસ. સામે પોસ્ટરમાં આ વિસ્તારના કોર્પોરેટર છે, આમાંથી કેને કેને ઓળખો છો? આ છે ડવ સાહેબ છે. નહીં, ડવ તો આમાં એક પણ નથી. ડવ સાહેબ જ છે. દેવાંગભાઈ છે. દેવાંગભાઈ માકડ. હા, દેવાંગભાઈ માકડ, એને એકને ઓળખો છો? હા. આ પેલા કોર્પોરેટર છે તેમને ઓળખો છો? અત્યારે ભૂલાઈ ગયું નામ, ઓળખું તો છું. ઓળખો છો? નેહલભાઈ શુકલ. નેહલભાઈ શુકલ, હા. અહીંયા વિરાણી સ્કૂલની અંદર છે ને એના કાર્યક્રમ હોય છે. અચ્છા. આ વિસ્તારનો ઓવરઓલ વિકાસ કેવો છે? રોડ રસ્તા કેવા? સફાઈ કર્મચારીઓ આવે છે? અહીંયા ગાર્ડન, સિનિયર સિટીઝન માટે બેસવાની સગવડતા છે, ઝાડ છે, પાણીની વ્યવસ્થા છે, સરસ છે બધું.
આવનારી કોર્પોરેશનની ચૂંટણી છે, આ વિસ્તાર માટે કેવા કોર્પોરેટરો જોવા માંગો છો? અહીંયા જે પ્રજાનું કામ કરતા હોય એવા કોર્પોરેટર જોઈએ. પ્રજાના સુવિધા, પ્રાથમિક સુવિધા આપતા હોય, પાણી આપતા હોય, વીજળી આપતા, લાઇટ આપતા હોય એવા કોર્પોરેટરની ખાસ જરૂરિયાત છે. એ ઉપરાંત હોસ્પિટલની પણ જરૂરિયાત છે. હોસ્પિટલની આ વિસ્તારમાં જરૂરિયાત છે, મતલબ અને સરકારી હોસ્પિટલ, બાકી તો દવાખાના તો ઘણા બધા છે, પણ સરકારી હોસ્પિટલની જરૂરિયાત છે. આ વિસ્તારની અંદર આ કોર્પોરેટરોને ક્યારેય જોયા છે પ્રજા વચ્ચે? ઘણી વખત જોયેલા છે. અહીંયા છે ને એના પ્રોગ્રામ હોય છે ઘણી વખત. પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને ક્યારે આ કોર્પોરેટરો આવે છે પ્રજા વચ્ચે? યસ, ઘણી વખત આવતા હોઈએ છે અને પૂછતા પણ હોઈએ છે. શું નામ આપનું ને કેટલા વર્ષથી રહો છો દાદી? કુંવરબેન કુંજાભાઈ. પાણી ટાઈમે આવે છે આ વિસ્તારમાં? પાણી તો આવે છે સવારે 8:30. સફાઈ કેવી છે આ વિસ્તારમાં? સફાઈ આપજો, હું જ વારું બધું, કોઈ નથી વારતું. આ વિસ્તારમાં બધી સુવિધાઓ સારી છે ખરી? રોડ રસ્તા ને બધી સારી છે, સારી છે, બધી સુવિધા સારી છે? સારી છે. આરોગ્ય કેન્દ્ર પછી આંગણવાડી બધી સુવિધા સારી છે? હા, અમારી છોકરી જાય છે ને આંગણવાડી, આઈ જાય છે બધા. જી ચોક્કસથી. આપ કેટલા વર્ષથી રહો છો અને આપનું નામ શું દાદી? લક્ષ્મીબેન. કેટલા વર્ષથી રહો છો? મારે 45 વર્ષ થયા. આ વિસ્તારની અંદર સુવિધા કેવી છે તમામ? આ વિસ્તારની અંદર બધી સુવિધા સારી. કચરા વારવાની બહુ તકલીફ. જો કોઈ કચરો વારવા આવતું નથી, આવે તો ભરતા નથી. એના માટે ક્યારે તમે રજૂઆત કરેલી કોર્પોરેટ? તો કોઈ નથી આવતા, કોઈ ત્યાં દેતા નથી જવાબ. અધિકારીઓ જવાબ નથી કોઈ આપતા. નથી દેતા. બાકી બીજી બધી સુવિધા કેવી છે? રોડ રસ્તાની? રોડ રસ્તાની તો આ જોઈ લ્યો, જો આ વિશે રોડની જરૂરત છે, કોક કરે તો. ચોમાસાનું જો આમથી પાણી બહુ આવે. આ વિસ્તારની અંદર કોર્પોરેટરો આવે છે લોકો વચ્ચે? કોર્પોરેટર તો આ મારા જેઠના દીકરાની વહુ છે, એ બધી ફરિયાદ કરે છે ઉપર, પણ એમને કોઈ જવાબ નથી દેતું ત્યાં, અને બીજા કોઈ આવતા નથી. આપનું નામ અને આપ કેટલા વર્ષથી આ વિસ્તારની અંદર રહો છો? અમે 5 વર્ષથી અહીંયા રહી છીએ. આ વિસ્તારની સુવિધા કેવી છે? સારી છે. વિસ્તારની અંદર સફાઈ કર્મચારીઓ સમયસર આવે છે? આ એક સફાઈ કર્મચારીની તકલીફ, બાકી પાણીની બધી સુવિધા સારી જ છે. પાણીની બધી સુવિધા સારી છે. કોર્પોરેટરોને ઓળખો છો આ વિસ્તારના? હા. નામ યાદ છે તમને? હા. શું નામ છે? જયશ્રીબેન પ્રવીણભાઈ ચાવડા. જયશ્રીબેન ચાવડા. હા. આ વિસ્તારની અંદર ક્યારે પ્રશ્નો હોય છે ત્યારે જયશ્રીબેન આપની વચ્ચે આવે છે? હા, હાજર જ હોય છે. જ્યારે બોલાવી ત્યારે હાજર હોય છે. આ વિસ્તારના રોડ રસ્તાની હાલત કેવી છે? સારી છે. આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ શું? બધી સુવિધાઓ સારી જ છે. આવનારી કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, કેવા કોર્પોરેટરો જોવા માંગો છો તમારા વિસ્તાર માટે? જયશ્રીબેન જેવા કોર્પોરેટર જોઈએ છે અમારે. હા, કામ કરીએ એવા જ, અને અમારે એવા જ જોઈએ છે. ઓકે. શું નામ આપનું? આપ કેટલા વર્ષથી રહો છો આ વિસ્તાર? 4-5 વર્ષ થઈ ગયા. જયશ્રીબેન. જયશ્રીબેન, આ વિસ્તારની સુવિધા કેવી છે? સરસ છે. આ વિસ્તારના કોર્પોરેટરોને ઓળખો છો તમે? હા, જયશ્રીબેન ચાવડા. જયશ્રીબેન ચાવડા તમારા નામે રીત છે. હા. ક્યારે મળ્યા છો તેમને? હા, મળી છે. કાંઈ કામકાજ હોય ને તો કે તો એમને આવે છે ને કરે જ છે કામકાજ બધું. રોડ રસ્તા સફાઈની સુવિધાઓ કેવી છે? બધું સરસ છે, સારું જ છે. પાણી સમયસર આવ્યા છે? 20 મિનિટ પૂરું આવે છે હા, પાણી? 20 મિનિટ આવે ને સારું આવે છે, પાછ જ આવે છે. પાણી તો ભરાઈ જાય. ચોમાસા દરમિયાન આ વિસ્તારની હાલત કેવી હોય છે? ના, સારી હોય છે. અમારે ક્યારે પાણી ભરાતું નથી, સરસ હોય છે. આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં કેવા કોર્પોરેટર જોવા માંગો છો? જયશ્રીબેન જેવા જ. જયશ્રીબેન જેવા. એવા જ હોવા જોઈએ.